તો દ્વારકામાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। અવિરત વરસાદને પગલે જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। પૂરની સ્થિતિમાં કલેક્ટરની માનવતા મહેકી છે। દ્વારકા નગરપાલિકા અસરગ્રસ્ત લોકોની વહારે આવી છે। બીજી તરફ અસરગ્રસ્ત માટે જમવાની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। કલેક્ટર જેટી પંડ્યાનો માનવતાભર્યો અભિગમ સામે આવ્યો। આશ્રય સ્થાનમાં લોકોને જમવાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। સગર્ભા મહિલા માટે રહેવાની ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી। બીજી તરફ સગર્ભા મહિલાઓ માટે 108 ને સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે। તો દ્વારકામાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। હેલિકોપ્ટર દ્વારા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। તમામ પ્રકારની કલેક્ટર દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવી છે। પૂરની સ્થિતિમાં કલેક્ટરની માનવતા મહેકી છે, જેમાં દ્વારકા નગરપાલિકામાં અસરગ્રસ્ત લોકોની વહારે આવ્યા છે। બીજી તરફ અસરગ્રસ્ત માટે જમવાની, ખાવા પીવાની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। આ સાથે જ કલેક્ટર જેટી પંડ્યાનો માનવતાભર્યો અભિગમ જોવા મળ્યો છે। તમામ પ્રકારની કલેક્ટર દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેમાં સગર્ભા મહિલા માટે 108 ને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે।